આજે આપણે બનાવીશું અડદના પાપડની સબ્જી। તેના માટે મેં 2 ચમચી દહીં લઈ લીધું છે, બરાબર। દહીંને હવે હું ફેટી દઈશ, પહેલાં બરાબર ફેટી દઈશ। હવે આપણે પાપડની સબ્જી માટે બધા મસાલા તૈયાર કરી લીધા છે। મસાલા અહીં બધા રેડી જ છે। તો સૌપ્રથમ આપણે પહેલાં દહીંમાં મસાલા કરી દઈશું। દહીંની ગ્રેવી બનાવી લેશું। દહીંની ગ્રેવીમાં આપણે નાખીશું 1 ચમચી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી કસૂરી મેથી, અડધી ચમચી ધાણા જીરું ને અડધી ચમચી ગરમ મસાલો। હવે આપણે દહીંના મસાલા બધા મિક્સ કરી લેશું। એક સારી પેસ્ટ બનાવી દઈશું દહીંની। આ ગ્રેવીથી શાક બનાવશો એટલે તમારું શાક બહુ મસ્ત ટેસ્ટી બનશે મિત્રો। રાજસ્થાની શાક બનાવવાની રેસીપી છે આ। ચાલો, હવે તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી રાઈ ને અડધી ચમચી જીરું નાખી દીધું છે। હવે હું નાખીશ 1 લાલ મરચું, 1 તમાલપત્ર અને 1 મીડિયમ સાઇઝનો નાનો કાંદો સુધારેલો મેં લીધો છે। આદુ લસણની પેસ્ટ પહેલાં નાખી દઈશું આપણે, બરાબર। 2 લીલા મરચાં નાખી દઈશું અને હવે સુધારેલો કાંદો નાખી દઈશું। હવે આને આપણે 2 મિનિટ સુધી કાંદાને શાક કરવા દઈશું, ત્યાં સુધી આપણે પાપડ શેકી લેશું। તો હવે પહેલાં આપણે પાપડ શેકી લઈએ, ત્યાં સુધી કાંદાની ગ્રેવી તૈયાર થઈ જશે। આપણો કાંદો સતરાઈને તૈયાર થઈ જશે, બરાબર। પાપડ આપણા શેકાઈ ગયા છે। તો હવે અહીંયા કાંદો પણ સરસ બ્રાઉન થઈ ગયો છે। તો એમાં આપણે દહીંની પેસ્ટ ઉમેરી લેશું અને એને હવે આપણે 1 મિનિટ સુધી સતત હલાવતા રહીશું, જેથી આપણું દહીં ફાટી ના જાય। 1 મિનિટ સુધી આપણે હલાવવાનું છે એને સતત। હવે એમાં આપણે પાણી ઉમેરી લેશું, અડધી વાટકી, અને એનો ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દેશું। તો તૈયાર છે। હવે આપણે એમાં નાખી દઈશું આપણા પાપડના જે ટુકડા કરેલા છે એ નાખી દઈશું। ટુકડા બહુ નાના નથી કરવાના આપણે। હવે આને આપણે ફક્ત 2 મિનિટ સુધી ધીમા તાપે થવા દઈશું। આપણી સબ્જી તૈયાર થઈ જશે, બરાબર। જુઓ, આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે। તો હવે એમાં લીલા ધાણા નાખી દઈશું। ચાલો મિત્રો, આપણી પાપડની સબ્જી તૈયાર છે।